પોરબંદર લોકસભાની સીટ પર કોંગ્રેસે લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા, જેને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। લલિત વસોયાનું નામ જાહેર થતાં જ હવે તેઓ આગામી 3 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરશે। સુદામા ચોક જાહેર સભા સંબોધ્યા બાદ તેઓ એક રેલી કરવાના છે, જે બાદ તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે। મહત્વનું છે કે અર્જુન મોઢવાડિયા, હાર્દિક પટેલ અને સંસદીય ઉમેદવારો પણ આ અવસરે ખાસ હાજરી આપશે અને ઉમેદવારોનું મનોબળ વધુ મજબૂત કરશે। પોરબંદર લોકસભા સીટ પર કોંગ્રેસે લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા છે। 3 એપ્રિલના રોજ લલિત વસોયા ઉમેદવારી પત્ર ભરવાના છે। તે પહેલા એક રેલી નીકળશે અને સુદામા ચોકમાં જાહેર સભા યોજીને રેલી કર્યા બાદ તે ઉમેદવારી ફોર્મ ભરવા જશે। સાથે જ હાર્દિક પટેલ અને અર્જુન મોઢવાડિયા પણ આ રેલીમાં જોડાશે। તો એક રીતે આ હશે લલિત વસોયાનું શક્તિ પ્રદર્શન અને તેઓ પણ હવે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છે। 3 એપ્રિલના રોજ એક મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં જંગી સભા સંબોધ્યા બાદ રેલી કરવાના છે।